નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ગણિત સ્ટાન્ડર્ડ પ્રકરણ નંબર 10 અને સ્વાધ્યાય 10.1નો પ્રેક્ટિસ વર્ક. બરાબર. સ્ટાન્ડર્ડ પ્રશ્ન નંબર 1 છે, પી કેન્દ્ર અને 10 સેન્ટીમીટર અહીંયા વર્તુળ છે, એક પી કેન્દ્ર છે અને 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા, એટલે કે આની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે મિત્રો. બરાબર. તો અહીંયા આપણે જોઈ દઈએ પહેલાં કે આની ત્રિજ્યા કેટલા 10 સેન્ટીમીટર છે. આની ત્રિજ્યા 10 સેન્ટીમીટર અને વર્તુળના બહારના બિંદુ એમાંથી દોરેલ સ્પર્શક, બહારના બિંદુ એમાંથી દોરેલ સ્પર્શક. બરાબર મિત્રો, એમાંથી દોરેલ સ્પર્શક વર્તુળને બી બિંદુમાં સ્પર્શે છે. તો પી એ અહીંયા આપણને આ 26 આપેલું છે, તો આપણને આ એ બી શોધવાનું છે. બરાબર મિત્રો. તો હવે આને શોધવા માટે આપણે અહીંયા પહેલાં પાયથાગોરસ કરશું. પાયથાગોરસનું સૂત્ર છે અહીંયા પહેલાં લખીએ, ત્રિકોણ પી બી એ માં પી બી ત્રિજ્યા છે, પી બીમાં પી બી ત્રિકોણ પી બીમાં અહીંયા આ ના લખતા મિત્રો, અહીંયા લખો કે ત્રિકોણ પી બી એ માં ખૂણો બી બરાબર 90 છે અને પીબી એ વર્તુળની ત્રિજ્યા છે, માટે પી એ સ્ક્વેર બરાબર પીબી સ્ક્વેર વત્તા એ બી સ્ક્વેર. બરાબર મિત્રો. પી એ સ્ક્વેર બરાબર 26નો વર્ગ બરાબર પીબી સ્ક્વેર બરાબર 10નો વર્ગ વત્તા એ બી સ્ક્વેર. બરાબર. 26નો વર્ગ 676 થાય મિત્રો અને 10નો વર્ગ 100 થાય અને એ બી સ્ક્વેર 676માંથી 100 જાય તો એ બી સ્ક્વેર 576 બરાબર એ બી સ્ક્વેર, એટલે 576 એટલે કોનો વર્ગ થાય? એ બી સ્ક્વેર બરાબર 576. બરાબર. અહીંયા એ બી બરાબર 24 સેન્ટીમીટર થાય. બરાબર. 24નો વર્ગ 576 થાય, એ બી સ્ક્વેર બરાબર. ખબર પડી ગઈ. માટે આ એ બી આપણને કેટલું મળ્યું? 24 સેન્ટીમીટર મળ્યું. બરાબર મિત્રો. એ જ રીતે આપણે હવે આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 2. આપણે આમાં 3 ક્વેશ્ચન જોવાના છીએ. બરાબર. 3 કમ્પ્લીટ રીતે સમજાય એ રીતે જોવાના છીએ. અહીંયા કેન્દ્ર પી છે અને 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના બહારના બિંદુ એમાંથી દોરેલ સ્પર્શક વર્તુળને પી બિંદુમાં સ્પર્શે છે. એ બી બરાબર 15 છે. તો અહીંયા કે છે પી એ તમારે શોધવાનું છે. બરાબર. એટલે કે તમારે આ શોધવાનું છે. બરાબર. તો અહીંયા મિત્રો તમારે ત્રિકોણ પી બી એ માં ખૂણો બી બરાબર 90 અને પીબી એ વર્તુળની ત્રિજ્યા છે, માટે પી એ સ્ક્વેર બરાબર પીબી સ્ક્વેર વત્તા બી એ સ્ક્વેર. બરાબર મિત્રો. ખબર પડી ગઈ. અહીંયા બરાબર આવશે. પી એ સ્ક્વેર આપણને શોધવાનું છે બરાબર પીબી સ્ક્વેર બરાબર 8નો વર્ગ વત્તા 15નો વર્ગ. બરાબર મિત્રો. પી એ સ્ક્વેર બરાબર 8નો વર્ગ 64 અને 15નો વર્ગ 625. બરાબર મિત્રો. અહીંયા 8નો વર્ગ 64 થાય અને 15નો વર્ગ 225 થાય. 625 તો 25નો વર્ગ થાય. બરાબર. એટલે પી એ સ્ક્વેર બરાબર 4 9 6 7 8 289. માટે પી એ બરાબર 289 એટલે કોનો વર્ગ થાય? 17નો વર્ગ 289 થાય. અહીંયા સેન્ટીમીટર એકમ ફરજિયાત લખવાનો છે, ન કે તમારે અડધો ગુણ કપાઈ શકવાની સંભાવના છે. બરાબર. 2 ગુણમાં દાખલો તમારે આ એક દાખલો પૂછાઈ શકવાની સંભાવના છે. તો
તો આટલું લખશું તો કમ્પ્લીટ આકૃતિ સાથે તમે દોરશો તો 2 ગુણ કમ્પ્લીટ આવી જશે. ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈએ. તો ક્વેશ્ચન નંબર 3 છે કે 2 સમકેન્દ્રી વર્તુળો. અહીંયા મિત્રો 2 સમકેન્દ્રી વર્તુળો કીધા છે, બરાબર. તો આમાં પણ આપણે જોઈએ 2 સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ. અહીંયા 2 સમકેન્દ્રી વર્તુળો દોર્યા છે, બરાબર. એક નાનું ને એક મોટું છે. તો અહીંયા વર્તુળને 25 સેન્ટીમીટર છે. વર્તુળની ત્રિજ્યાઓ 25 સેન્ટીમીટર, એટલે કે વર્તુળની ત્રિજ્યાઓ 25 સેન્ટીમીટર અને તથા 7 સેન્ટીમીટર છે. એટલે કે જો અહીંયા 2 સમકેન્દ્રી વર્તુળો કીધા છે. સમકેન્દ્રી વર્તુળોની એકની ત્રિજ્યા આ જો હું તમને દોરીને બતાવું. આ રીતે કઈ આવશે તમારે, બરાબર. આ રીતે દોરવાનું હશે. તો અહીંયા એકની ત્રિજ્યા 25 સેન્ટીમીટર છે, આ 25 સેન્ટીમીટર છે અને બીજાની ત્રિજ્યા 7 સેન્ટીમીટર છે, બરાબર મિત્રો. તો અહીંયા કે છે તો જીવાને સ્પર્શે તો જીવાની લંબાઈ શોધવાની છે. એટલે કે આ જીવાની આખી લંબાઈ શોધવાની છે. અહીંયા પી, એ, અહીંયા ઓ અને અહીંયા સી, બરાબર. તો આ રીતે કઈ છે. આ પણ દાખલો સહેલો છે, આ પણ આવડી જશે, બરાબર. એકવાર જોશો એટલે ખબર પડી જશે, બરાબર મિત્રો. ચાલો આગળ જોઈએ આપણે હવે. અહીંયા મિત્રો આપણે 25 સેન્ટીમીટર આ મોટાને લેવાની હતી, બરાબર. કારણ કે આ મોટાને લે પહેલાં મોટી ત્રિજ્યા આવે પછી નાની આવે, એટલે અહીંયા આ વાત 25 લીધા છે. તો અહીંયા મિત્રો કહે છે કે મોટી ત્રિજ્યા એ વર્તુળને નાની ત્રિજ્યાને, બરાબર. આ કમ્પ્લીટ છે. આપણે પહેલાં દોરી દીધું અને કે અહીંયા મોટી ત્રિજ્યા વર્તુળને એક જીવા નાની ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શે છે તો જીવાની લંબાઈ તમારે આ શોધવાની છે, બરાબર. તો એ લખીએ ત્રિકોણ પી ઓ એ માં ખૂણો ઓ બરાબર 90 માટે પીઓ એ ત્રિજ્યા છે. પીઓ એ આ તમે ના લખો તો પણ ચાલે, કારણ કે આ સમકેન્દ્રી વર્તુળો છે એટલે આ લખતા નહીં, બરાબર. ખબર પડી ગઈ. ત્યાર પછી અહીંયા તમારે લખવાનું કે પી એ સ્ક્વેર બરાબર પીઓ સ્ક્વેર વત્તા ઓ એ સ્ક્વેર, બરાબર મિત્રો. પી એ સ્ક્વેર બરાબર કેટલા થાય? 25નો વર્ગ બરાબર અહીંયા 7નો વર્ગ વત્તા ઓ એ સ્ક્વેર. 25નો વર્ગ 625 થાય, બરાબર મિત્રો. અને 7નો વર્ગ 49 થાય વત્તા ઓ એ સ્ક્વેર. 625માંથી 49 બાદ થાય બરાબર ઓ એ સ્ક્વેર. 625માંથી 49 જાય તો મિત્રો 576 વધે, બરાબર. ઓ એ સ્ક્વેર બરાબર 576, ઓ એ બરાબર 24 સેન્ટીમીટર, બરાબર. એટલે આપણને ઓ એ મળી ગયું, આટલું મળી ગયું, પરંતુ આપણે તો આખું શોધવાનું છે. માટે અહીંયા એસી બરાબર 2 ગુણ્યા ઓ એ એટલે 2 ગુણ્યા 24 એટલે 48 સેન્ટીમીટર. આનો આ જવાબ આવે, બરાબર મિત્રો. તો આ રીતે તમે લખી શકો છો. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો, બરાબર મિત્રો. તો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો તમારો ખૂબ આભાર.